કદાચ એ એમના ઘરે હોય, 3 દિવસનો થાક છે, નથી આવ્યા, તો આ સુરાપુરા ધામ વતી હું હૃદયથી એમનો આભાર માનું છું કે જેમને ટેકો કર્યો અને સેવા કરી કે કોઈને આટલી ગરમીમાં કોઈને કંઈ તકલીફ ન બનવા દીધી. દાદાએ તો ધ્યાન રાખ્યું. હેલો ફ્રેન્ડ્સ, આજના આપણે પવિત્ર સ્થાન એવું સુરાપુરા ધામ બોળાદ જે ભાલમાં આવેલું છે ત્યાં આપણે પહોંચી ગયા છે મિત્રો. અને અહીંયા વીર રાજાજી અને વીર તેજાજી તેમનું અહીંયા મંદિર આવેલું છે મિત્રો. અહીંયા આ સ્થાન ઉપર ચારણ દીકરીનું વેલડું લૂંટાતા લોકોની વારે એટલે કે લોકોથી રક્ષા કરવા માટે વીર રાજાજી અને વીર તેજાજી ચારણ દીકરીની વારે આવ્યા હતા મિત્રો. આ બંને ભાઈઓ ક્ષત્રિય કુળના ચૌહાણ વંશના હતા, રાજપૂત દીકરા હતા. તમે મિત્રો અહીંયા દાદાના સાનિધ્યમાં આવવા માગતા હોય તો અમદાવાદથી સુરાપુરા ધામ બોળાદ જે માત્ર 86 કિલોમીટરના અંતરે આવેલું છે, અને મિત્રો વડોદરાની આજુબાજુ રહેતા હોય તો ત્યાંથી માત્ર 127 કિલોમીટરની આજુબાજુ લગભગ થાય છે. અહીંયા ફ્રીમાં જમણવાર રાખવામાં આવેલો છે અને પાર્કિંગ પણ ફ્રીમાં જ અહીંયા છે મિત્રો. અહીંયા કોઈ પ્રકારનો કોઈની પાસે એક પણ રૂપિયો લેવામાં આવતો નથી મિત્રો. તો મિત્રો અહીંયા એક વખત સુરાપુરા ધામ બોળાદમાં અવશ્ય દર્શન કરવા માટે આવો. અને મિત્રો મંગળવારે જરૂરથી અહીંયા આવો. અને અમાસના દિવસે ભારે પ્રમાણમાં પબ્લિક જોવા મળે છે. અહીંયા મિત્રો દાનભા બાપુ ખૂબ જ સારું એવું કાર્ય કરી રહ્યા છે મિત્રો. આ મિત્રો વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે દાદાનું સાનિધ્ય બોળાદ ભાલ, જ્યાં તેમનું લખેલું છે. અહીંયા દાનભા બાપુ જાતે કહે છે કે અહીંયા કોઈ પ્રસાદની કે કોઈ અન્યની કોઈ જરૂર નથી મિત્રો, પરંતુ ઘણા ભક્તો મનથી અને દિલથી ચાહનાથી અહીંયા દર્શને આવે ત્યારે પ્રસાદ એવું લઈને આવે છે. આ વિડીયોમાં જોઈ શકાય છે કે ખૂબ જ ભારે પ્રમાણમાં પબ્લિક અહીંયા જોવા મળે છે. આ મિત્રો સુરાપુરા ધામ બોળાદ ભાલ, જ્યાં દાદાના દર્શન કરવાથી જીવન આપણું ધન્ય થઈ જાય છે મિત્રો. અહીંયા જ્યારે મારે તો કોઈ લઈ જવાના નથી, ખોટી ભીડ અમે ભેગી કરવા માંગતા નથી, કોઈનું કશું જોતું નથી. અમારી પાસે જે કંઈ છે એ આવવાવાળાને અમે પીરસીને ખવડાવીએ છીએ. અને તમને મજા આવે તો બીજી વાર આવવાનો, નકર કોઈને આમંત્રણ આપતા નથી. હા, રૂપિયા હોય અહીંયા ધોતારા ભૂખ્યા ના મળે. ઘણા મગજમાં એવું જ હોય કે અમને કહી દો ને અમને શું નડે છે. કંઈ નડતું નથી, આપણને કરેલા કર્મો નડે છે.